આમ આદમી પાર્ટી ધારાસભ્ય હેમંત ખવાના સરકાર ઉપર ગંભીર આક્ષેપ કે જ્યાં આમ આદમી પાર્ટી જે હેમંત ખવાના સરકાર ઉપર ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યા છે ત્યારે દારૂબંધી વિધેયકને લઈને ગંભીર આરોપ લગાયા છે જ્યાં રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર રાજ્યમાં દારૂબંધી જે છે હોમ ડિલિવરી કરવામાં આવી છે જ્યાં વિધાનસભા સત્ર દરમિયાન હેમંત ખવાએ પ્રશ્ન ઉઠાવ્યા છે ત્યારે આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ શું કહ્યું। ગૃહમંત્રી શ્રી ગુજરાતનું સન 2024નું સુધારા વિધેયક ક્રમાંક નંબર 11 લઈને આવ્યા। આ દારૂબંધીના કાયદાનું સુધારા વિધેયક હતું જેમાં જે સરકાર પોલીસ દ્વારા જે દારૂના ગુનામાં વાહનો ડિટેન કરવામાં આવ્યા હોય એને વહેલી તકે હરાજી કરવી અને એમનો નિકાલ કરવા સંબંધિતનું વિધેયક હતું। આમના ઉપર મેં મારા વિચારો રજૂ કરતા આજે કીધું કે ગુજરાતમાં હાલ આપણે સૌ જાણીએ છીએ કે દારૂબંધીનો કાયદો માત્ર કાગળ ઉપર રહી ગયો છે। જેમ ઝોમેટો અને સ્વિગી કરી અને આપણે જમવાનું મગાવી શકીએ એમ એક ફોનથી ક્યાંય પણ ઘરે બેઠા બેઠા દારૂ મગાવી શકીએ છીએ। છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતમાં 97,000 કરોડનું ડ્રગ ગુજરાત રાજ્યમાં એટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાવવું એ ખરેખર એક ચિંતાનો વિષય છે। આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના યુવાનો ડ્રગ્સ એમડી મેકડ્રોનના રવાડે ચડી રહ્યા છે અને એમનું યુવાધન બરબાદ કરી રહ્યા છે ત્યારે આ કાયદો વધુમાં વધુ સખત બનાવવામાં આવે। અવારનવાર બિનવારસુ ડ્રગ્સ મળ્યું એવું કહી અને આનું નેટવર્ક ચલાવતા ગુનેગારોને છોડી દેવામાં કે છાવરવામાં આવતા હોય છે। જેમ દારૂમાં પકડાયેલ વાહનની હરાજી કરી નાખવામાં આવે છે એવી રીતે જ જે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડ્રગ્સ લઈને આવેલા વહાણ છે કે બોટ છે એમના ઉપર પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। અવારનવાર એકના એક બંદર ઉપરથી ડ્રગ્સ પકડાય તો એ બંદરના માલિકોની પણ તપાસ થવી જોઈએ કારણ કે જે પ્રમાણે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવી રહ્યો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ડ્રગ્સ વેચનારાઓ માટે ગુજરાતનો દરિયા કિનારો એક સ્વર્ગ સમાન બની રહ્યો છે। તો આના માટે કડકમાં કડક કાયદો બનાવે। જે મોટી બોટમાં ડ્રગ્સ ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આપણી સરહદમાં ઘુસાડવામાં આવે એ બોટ ઉપર પણ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। જ્યારે પણ ડ્રગ્સ પકડાય ત્યારે નાની નાની માછલીઓને પકડી અને સરકાર વાહવાહી લૂંટતી હોય એના કરતાં પૂરેપૂરી તપાસ કરી અને આ ડ્રગ્સ મંગાવનારાઓ કારણ કે 500 કરોડ 1000 કરોડ કે 2,000 કરોડનું ડ્રગ્સ મંગાવનારા કોઈ સામાન્ય માણસો ના હોય। આની પાછળ ક્યાંય ને ક્યાંય ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે જોડાયેલા ક્રિમિનલ લોકો હોય તો આવા ક્રિમિનલ લોકો ઉપર પણ સકંજો રાજ્ય સરકાર દ્વારા કસવામાં આવે એવી માગણી કરવામાં આવી। ગુજરાતના ગૃહમંત્રી શ્રી